ઝામર એટલે આંખની નસનો રોગ છે, જેમાં આંખની અંદરનું દબાણ, ડોળાની અંદરનું દબાણ વધી જાય છે અને તે નસને સૂકવી કાઢે છે. આનાથી જોવાની દ્રષ્ટિ આપણી જતી રહે છે અને આ જે અંધત્વ આવે તેને આપણે બદલી નથી શકતા. એની કોઈ દવા હોતી નથી. ઇટ ઇઝ ઇરિવર્સિબલ બ્લાઇન્ડનેસ. માટે ઝામરને અને આને છુપો રુસ્તમ એટલા માટે કહેવામાં આવે છે કે સામાન્ય રીતે લોકોને કોઈ લક્ષણ આવતા નથી. ઝામર કેમ થાય છે? સામાન્ય રીતે આંખની અંદર પાણી બનવાની પ્રક્રિયા આખી જિંદગી ચાલે અને જેટલું બને એટલું જ બહાર નીકળવાનો એક પાણીનો રસ્તો હોય અને બેલેન્સ જળવાઈ રહે. જ્યારે આ બેલેન્સ બગડી જાય કે પાણીનું બનવાનું વધી જાય અથવા બહાર નીકળવામાં અવરોધ થઈ જાય તો આંખની અંદર પાણી ભરાઈ રહે અને ડોળાની અંદરનું પ્રેશર વધી જાય છે. આ વધેલું પ્રેશર આંખની નસને નુકસાન કરે છે. આના લીધે જે અંધત્વ આવે એને આપણે ઝામર કહીએ છીએ.